વાવ થરાદ વિસ્તારના સેંકડો વિદ્યાર્થીઓ કંડક્ટરની પરીક્ષા માટે જરૂરી ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટના ફોર્મ મેળવવા માટે થરાદ ખાતે આવેલા કેન્દ્ર પર પહોંચ્યા હતા, પરંતુ અચાનક ફોર્મ ખૂટી પડતા ભારે હોબાળો મચી ગયો હતો। વહેલી સવારથી લાઇનમાં ઊભેલા વિદ્યાર્થીઓએ વહીવટીતંત્ર પર ગુમરાહ કરવાનો અને વગદાર લોકોને બારોબાર ફોર્મ વહેંચી દેવાનો આક્ષેપ કર્યો હતો। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પણ ફોર્મ પૂર્ણ થઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। જવાબદાર અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કેન્દ્ર પર માત્ર 800 ફોર્મ ઉપલબ્ધ હતા અને આશરે 2000 વિદ્યાર્થીઓ ફોર્મ લેવા પહોંચ્યા હતા। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો। ધવલભાઈ બારોટે મધ્યસ્થી કરી તમામ વિદ્યાર્થીઓની યાદી તંત્રને સોંપી હતી અને આવતીકાલે ફોર્મ ફાળવવાની બાંહેધરી આપવામાં આવી હતી। બરોબર, અત્યારે અમે આટલા બધા ઊભા છીએ, બરોબર, બધા ફોર્મ લેવા આટલું થઈને ઊભા છીએ। અત્યારે અમે લિસ્ટ બનાવીને આપ્યું છે, જેટલા વ્યક્તિઓ અહીંયા આટલા ઊભા છે એ બધાએ લિસ્ટ બનાવીને આપ્યું છે, બરોબર। એ લિસ્ટની એમને બાંહેધરી આપી છે કે કાલે એમને ફોર્મ આપવાનું છે, બરોબર ને। કાલે જો એ ફોર્મ ના આપે તો અમે ઉગ્ર આંદોલન કરશું। એના પછી અમે અહીંયા કન્ડક્ટર માટે ફર્સ્ટ એડ માટે આવ્યા, ત્યાં અમને અહીંયા કીધું કે અહીંયા ફર્સ્ટ એડ નીકળે છે, એટલે અમે અહીંયા આવ્યા। અહીંયા અમને કીધું કે 12 વાગે આવવાનું, એટલે અમે 9 વાગે આવી ગયા હતા બધા છોકરાઓ। પછી એમણે એમ કીધું કે તમને બધાને મળી જશે, શાંતિ ક્લાસમાં બેસી જાઓ, એટલે અમે ક્લાસમાં બેસી ગયા। એટલે એમને એમ કીધું, થોડા વ્યક્તિઓને આપ્યા, પછી એમ કીધું કે પતી ગયા ફોર્મ। એટલે અમે કીધું કોઈ વાત નહીં, હમણાં ફરી થોડી વાર પછી આવશે। અમે અહીંયા બેઠા, એટલે એમણે એમ કીધું કે 800 ફોર્મ આવ્યા, તો અહીંયા 800 વિદ્યાર્થીઓ નતા આવ્યા, તો 800 ફોર્મ ક્યાં ગયા એનો અમારે જવાબ જોઈએ છે।